હે આજે રાજમાં જતા રે કુળદેવ સમારે તમને
મહારાજા અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, તમને રાજમાં બોલાવવાનું એક કારણ છે કે આપણે ઘણા સમયથી નગરીઓમાં નગર ચર્ચા કરવા નથી ગયા. તો મારા આત્માને એમ થાય છે કે નગરીમાં નગર તો ચાલો આજે રાજાને પરધન બને ચાલિયા રે. અરે ભાઈ સગન, હા ભાઈ મગન, આ વરસાદ પાણી બહુ સારા થયા છે. બહુ સારા થયા. તો ચાલો આપણે આપણા ખેતરની અંદર વાવણી કરવા જઈએ. ચાલો જાય. એ વાવણી કરવા લાગે ભાઈ, વાવણી કરવા લાગે. એ સામાને મળી આયો જમલ રાજા, સુમલયા રાજા રે. અરે ભાઈ સગન, આપણા મહારાજા સામે આવે છે તો આપણે ઘડે કાંઈ કણ ઊભા રહી જાય. અરે પ્રધાનજી, અરે આ મહારાજા ખેડૂત ભાઈ કોઈ સારા કામે જાતા હોય મને લાગે છે ને આપણને જોઈને અવળું ફરીને પાસે તો એની ખાતરી કરો. અરે આ પ્રધાનજી તમે અમારા મહારાજાને જોઈ અને અવળું ફરીને કેમ ઊભા છો? અરે પ્રધાનજી, અમે તમારા મહારાજાને જોઈને અવળું ફરીને નથી ઊભા, અમે તો અમારી વસ્તુ ઘરે ભૂલ્યા છીએ. અરે આમાં તો તમારી વસ્તુ ઘણી બતાવો. અરે હા પ્રધાનજી, એ ઓણીને દાંડવા ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ, ઓણીને દાંડવા ઘેર ભૂલ્યા રે. એ ઓણીને દાંડવા તમારી પાસે ખેડૂત ભાઈ, ઓણીને દાંડવા તમારી પાસે રે. બપોરિયા ભાત ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ, બપોરિયા ભાત ઘેર ભૂલ્યા રે. એ બપોરિયા બાદ તમારી પાસે ખેડૂત ભાઈ, બપોરિયા બાદ તમારી પાસે રે. એ બિયાણું તમારી પાસે ખેડૂત ભાઈ, બિયાણું તમારી પાસે રે. અરે આ મહારાજા ખેડૂત ભાઈ પાસે બધી વસ્તુ હોવા છતાં તે જૂઠું બોલે છે. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓ જો ખોટું બોલતા હોય તો અમને શંકર ભગવાનના સોગંદને સત્ય મનાવો. અરે આ ખેડૂત ભાઈ તમે સત્ય ન બોલો તો તમને શંકર ભગવાનના સોગંદ છે. અરે પ્રધાનજી, જો મેં સત્ય કહેશું તો આપના મહારાજાને રીહ તો નહીં ચડે ને. અરે ખેડૂત ભાઈઓ, જે હોય તો સત્ય કહું, મને કોઈ જાતની નહીં રહી છે. અરે મહારાજા, આપ તો પેટના વાંગ્યા છો. જો વાંગ્યાને સુગંધ લઈ અને મેં અમારા ખેતરની અંદર જો વાવણી કરવા જાય ને મહારાજા, તો અમારા ખેતરની અંદર એક દાણો પણ ન હોય. એવો તમે ઉપરાંત કર્યો છે કે તમે મારા સુકન લઈને તમારા ખેતરની અંદર વાવણી કરવા જાઓ તો મારા ખેતરમાં એક દાણો ન ઉગે.
અરે મહારાજા તમે કાંઈ સમજ્યા ને દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય માટે બાટો બુબડો લંગડો પુત્ર હોય ને મહારાજા તો એક દિવસ આ રાત ચલાવે નકર એક દિવસ આ રાતને તાળા દેવા છે. હા ખેડૂત આ તમને શુકન માથા થતા હોય તો કાંઈ સારા શુકન લઈને તમારા ખેતરની અંદર વાવણી કરવા જાય. એ સારા સુકન લેવા હાલ્યા ખેડૂત ભાઈ સારા સુકન લેવા હાલ્યા રે. અરે આ મહારાજા આજે આને ઘણું જાણવા મળ્યું તો ચાલો નગરીમાં આગળ ચાલીએ. ચાલો. એ આજે રાજાને પરધાન બને ચાલ્યા રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારકાધીશની જય. રે રબારી રે પોકરણ કડનો રે રબારી રે પોકરણ કડનો બપોરના 2 વાગી ગયા અને મારો ભાઈ રૂપલો હજુ આવ્યો નથી. મને કે તું કોઈ તા કે હું આવું છું. ચારે છેડે આટો માર્યો પણ મારો ભાઈ રૂપલો જે દેખાણો નહીં. તો લાય અત્યારે મારા ભાઈ રૂપલાને એક નાનો એવો આંકડો કરું, એક નાની ઢોકી કરું, એથી મારો ભાઈ રૂપલો આવે. એ આજે રતનો બોલાવે રૂપલાયા રે.
ભાઈ રૂપલા હા ભાઈ ક્યાં હતો તું ગાયું સારતો ગાયું સારતો તો આ કેટલા વાગ્યા જોતો ખરા 2 વાગ્યા 2 વાગી ગયા તે તને ખબર ન પડતી અને ઓલો છોકરો ક્યાં રખડે છોકરો રખડતો હોય છે ક્યાં ગણે ઈ ત્યાં મોઢા સડાયો છે તે બોલે બોલે હાલ એ આજે કાકા બોલાવે જલો આવજે રે ओ दे दे मोरलिया तू मेरी रानी राधा दे दे मोरलिया तू मेरी
આજે કાકા રે બોલાવે ગીગલો આવ્યો રે આવ્યો રે ચિતારન બેલ આવ્યો રે ચિતારન બેલ આજે કાકા બોલાવે ગીગલો આવ્યો રે અરે કાકા મને અહીંયા બોલાવવાનું કારણ ક્યાં હતો અત્યારે લઈ ગઈ વાડીએ વાડીએ તો મેં ક્યાંય ભાળ્યો નહીં તને કુંડી આડે હતો કુંડી આડે હું કરતો હતો ગારાન હાંડિયો બનાવતો ગારા હાંડિયો હું લેવો બનાવતો રંબા લે કે ઓલેવો બોલાયો તારા બાપા બોલાવે હો નાનો શું તમારી કરતા નાનો હું ને તમારી કરતા નાનો હું તારા બાબા માલઢોર ભૂખા રખડે છે. ભૂખા રખડે એમ તે તું નથી જો ગાયું માં તે બે હો ટાંડા જેવા તારો કાકો આમ ગયો તો બહાર ગામમાં ક્યાં જે ગયો તો તે નો જવાય ને રખડવા તે તું શું કરે હું નથી જવાનો કા કેમ નહીં જા ના કા રીમાં હું શું તને રી છે રી હે કિની તમને એલા હજુ આવો જુવાન થયો તો તમને હજુ રી ચીની વહી નથી દેખાતી એટલે આમ વાત તો કઈ આ રી છે એમ કહું કિની પણ આમ વાત કઈ તો મને ખબર પડે વાંઢો હું ઈની એટલે હજુ તારા કાકાનું ગોતવાનું બાકી છે અને તું ક્યાં વચ્ચે ફાઈડ મારે કાકાને ગોતવાના ઘર ગાવાના હે મારે પરણવાનું હે તારે પરણવાનું હા તે તું ગાયું કેમ નથી ગયો ઈ ક્યાં આયુમાં ઈ મારે આ રી હતી એટલે રી હા એમ જા ગાયું માં તે તેમ જાવ હો તો હું આણા તેડી આવી એમ સાચું સાચું ખા બાપના તાર બાપના સાચું તો જાવ જાવી પણ ઝુકેગા નહીં હો નહીં લાયા એટલે આવ્યા તો થાય એમ જાવી એ આ કયો જા હાલ ભાઈ રૂપા હા ભાઈ હવે જાવું જોઈશે હા ચલો બેરો કઈ પાછા આવશો કા રાજુભાઈ એ આણલા તેડવા હાયલા રબારી બાઈ આણલા તેડવા હાયલા રે અરે પ્રધાનજી અરે આ મહારાજા રાયકા ભાઈઓ કોઈ સારા કામે જાતા હો મને લાગે છે ને આપણને જોઈને અવળું ફરી પાસે તો એની ખાતરી કરો અરે આ રાયકા ભાઈઓ તમે અમારા મહારાજાને જોઈ અને અવળું ફરીને કેમ ઊભા છો? અરે પ્રધાનજી અમે તમારા મહારાજ જોઈને અવળું ફેર નથી ઊભા અમે તો અમારી વસ્તુ ઘેરે ભૂલી ગયા છે તો ઘણી બધી એ લાંબી લાકડીઓ ઘેર ભૂલા પ્રધાન ભાઈ લાંબી લાકડીઓ ઘેર ભૂલા રે લાંબી લાકડીઓ તમારી પાસે રાયકા ભાઈ લાંબી લાકડીઓ તમારી પાસે માતાની પગડી ઘેર ભૂલા
બધી વસ્તુ હોવા છતાં તે જૂઠું બોલે છે. અરે પ્રધાનજી, રાયકાભાઈઓ ખોટું બોલતા હોય તો એમને ઠાકર ભગવાનના સોગંદીઓને સત્ય મનાવો. અરે આ રાયકાભાઈ, તમે સાચું ન બોલો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. અરે પ્રધાનજી, આપના મહારાજને સાચું કેવી તો ખોટું તો નહીં લાગે ને. અરે રાયકાભાઈઓ, જે વાત હોય તો કહેજો, કોઈ જાતની મને રી નહીં ચડે. તો સાંભળો મહારાજા. એ આજે અમે રે નો કેવી અમારા રાયો ને રે. એ આજે અમે રે નો કેવી અમારા રાયો ને રે. મારે તો લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ હતા, આમ કઈ રીતે વાંચ્યો? અરે મહારાજા, તમે કઈ સમજ્યા નહીં, હું કહું અને તમે પણ સાંભળો. એ આજે દીકરી હું પરણાવો ખોદાય એના સાસો રે રે. ઘણી થાપણ કહેવાય. આજ પરણાવશો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય છે. જો બાડો બબડો લૂલો લંગડો રાજકુમાર હોત ને તો રાજ ચલાવાય, નકર એક દિવસના સમયે રાજને તળા દો. હા રાયકાભાઈઓ, તમારી વાત કેવી સત્ય છે. આજ તમને સુકન માથા થતા હોય તો કાલે સારા સુકન લઈને તમારા દીકરાની વહુ આવું કરવો. એ સારા સુકન લઈ હાલા બારી ભાઈ, સારા સુકન લઈ હાલા રે. અરે આ મહારાજા, રાણી વાણીનો સમય સજ્જો તો તમે સંજીને બોલાવો.